ભાવનગરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે। આ વર્ષે યોજાનારી 41મી રથયાત્રાને સફળ બનાવવા માટે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરના પરિમલ ચોક ખાતે રથયાત્રા કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રથયાત્રા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના, મહાઆરતી સહિત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાવનગરના સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરી આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતના ભાવનગરમાં બીજા ક્રમની રથયાત્રાની તડામાર તૈયારીના ભાગરૂપે આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। રથયાત્રા ભગવાનેશ્વર મહાદેવ અને જગન્નાથજી મંદિર સુભાષનગર ખાતેથી સવારે 8 કલાકે આ રથયાત્રા પ્રસ્થાન થશે। ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી અને યુવરાજ શ્રી જયવીરસિંહજી ના હસ્તે પહિંદ વિધિ અને છેડાપોરા વિધિ કરી અને રથયાત્રા પ્રસ્થાન થઈ ભાવનગરના 18 કિલોમીટરના રાજમાર્ગ ઉપર ફરી રાત્રે 10 કલાકે નિજ મંદિરે પરત ફરશે।